હેલો એવરીવન, વેલકમ બેક ટુ જીનલ્સ કિચન કોર્નર. તો આજે હું તમારી જોડે એક નવી રેસીપી શેર કરવાની છું. અને જ્યારે અમે લોકો કોલેજમાં હતા તો અમે પણ કેન્ટીનમાં જઈને બહુ જ એવા બ્રેડ પકોડા ને બધું ખાતા હતા અને મને એનો ટેસ્ટ બહુ જ પસંદ હતો. તો શું તમે લોકો પણ કોલેજમાં કેન્ટીનમાં જઈને આવી રીતે બ્રેડ પકોડા ખાતા હતા અને હજી સુધી એને મિસ કરો છો? તો ચાલો આજે આપણે જોઈ લઈએ બસ એ જ રીતે એકદમ ટેસ્ટી એવા બ્રેડ પકોડાની રેસીપી. જો તમને મારી રેસીપી થોડી પણ હેલ્પફુલ લાગે તો મારા વિડીયોને લાઇક અને શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નવા વિડીયો માટે. તો સૌપ્રથમ બ્રેડ પકોડા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા બાફેલા બટેકા લઈ લીધા છે અને સામે બ્રેડનું પેકેટ પણ મેં એક યુઝ કરેલું છે, એ પણ નાની સાઇઝનું આવે છે એ. તો તમે તમારા અંદાજ પ્રમાણે બટેકા લઈ શકો છો. ત્યારબાદ એક ટામેટું ઝીણું ઝીણું કાપી લેવાનું છે. ત્યારબાદ એકદમ બેઝિક એવું આપણે એનો વઘાર કરવાનો છે મસાલાનો. તો એના માટે મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે કઢાઈમાં. ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, થોડા લીમડાના પત્તા અને હળદર નાખી દેવાની છે. ત્યારબાદ આપણે ઝીણા કાપેલા ટામેટાં એડ કરી દઈશું. જો અહીંયા તમે કાંદા ખાતા હોય તો અહીંયા ટામેટાની જોડે જ તમારે કાંદા પણ એડ કરી દેવાના છે. ત્યારબાદ બધું એકદમ સારી રીતે સાતળી લેવાનું છે. હવે અહીંયા ટામેટાના ભાગનું આપણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે અને પછી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે, જેથી કરીને આપણે જે મસાલા બધા એડ કરીએ એ બળી ના જાય. તો મસાલામાં આપણે લાલ મરચું એડ કરીશું, 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીને એકદમ સારી રીતે મસાલાને આપણે કૂક કરી લઈશું. એકદમ સારી રીતે કૂક થઈ જાય અને તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે જે બાફેલા બટેકા છે એ એડ કરી દેવાના છે. એકદમ સિમ્પલ રીતે વઘારેલો આ મસાલો બહુ જ ટેસ્ટી એવો લાગે છે. અને આમાં જો તમારે ખાંડ વધુ નાખવી હોય તો તમે 2 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો. ત્યારબાદ એકદમ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી આપણે બટેકાના ભાગનું થોડું મીઠું એડ કરી દેવાનું છે અને 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી દઈશું. આનાથી મસાલાનો કલર અને ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે. ત્યારબાદ લીલા ધાણા અને 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે. તો બધું મિક્સ થઈ જાય ત્યારબાદ એને થોડી વાર ઠરવા દેવાનું છે. તો મસાલો આપણો ઓલમોસ્ટ બનીને તૈયાર છે. એને આપણે હવે સાઈડમાં મૂકી દઈએ અને બ્રેડ પર લગાવવા માટેની ગ્રીન ચટણી બનાવીને રેડી કરી લઈએ. તો જે મેઇન સ્વાદ છે એ આપણી ચટણીથી જ આવશે. તો ચટણી એકદમ ચટાકેદાર અને સ્પાઇસી અને ખાટી મીઠી એવી બનાવવાની છે. તો એના માટે મેં થોડા લીલા ધાણા, થોડા ધાણાના જે દાંડલા આવે છે એ, 1 આદુનો ટુકડો, લીંબુ, 2 મરચાં અને થોડા સિંગદાણા લીધેલા છે. એમાં આપણે મીઠું અને ખાંડ નાખીને એકદમ સારી રીતે મિક્સરમાં પીસી લેવાની છે. તો આપણી ચટણી બનીને તૈયાર છે. તો હવે આપણે પકોડા માટેનું બેટર બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા 1 મોટો વાટકો જેટલો ચણાનો લોટ લીધેલો છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, થોડી હિંગ એડ કરી દઈએ. હિંગ ચોક્કસથી એડ કરવાની છે, હિંગથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે. ત્યારબાદ અડધી ચમચી મરી પાવડર અને થોડો અજમો આવી રીતે હાથમાં ક્રશ કરીને એડ કરી દેવાનો છે. અજમાથી પણ બહુ જ સરસ એવો આપણો ટેસ્ટ આવે છે. ત્યારબાદ 1 ચમચી જેટલી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું. બધું એકવાર મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ થોડું પાણી એડ કરીને એકદમ થીક હોય એવું બેટર આપણે બનાવવાનું છે. અહીંયા એકસાથે ઝાઝું પાણી એડ ના કરવું, નહીંતર ગોળીઓ વળી જશે અંદર લોટમાં અને બેટર આપણું એકસરખું બનશે નહીં. તો તમે જોઈ શકો છો બેટર હજી થોડું જાડું છે, તો આપણે થોડું પાણી નાખીને એને પતલું કરી લઈએ. તો બસ આ કન્સિસ્ટન્સીનું બેટર આપણું હોવું જોઈએ. ત્યારબાદ બ્રેડ સ્લાઇસ પર આવી રીતે બંને સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવી લેવાની છે. ત્યારબાદ આપણો જે રેડી થયેલો મસાલો છે એ આવી રીતે એક સ્લાઇસ ઉપર લગાવી લેવાનો છે અને ઉપરથી બીજી બ્રેડ સ્લાઇસને કવર કરી દેવાની છે. એકદમ સારી રીતે મસાલો તમારો બ્રેડ ઉપર લાગેલો હોવો જોઈએ, તો જ ખાવાની મજા આવશે. તો બસ આવી રીતે મસાલો લગાવીને ઉપરથી બીજી બ્રેડની સ્લાઇસને આપણે લગાવી દેવાની છે. તો હવે જ્યારે આપણે પકોડાને તળવાના હોય ત્યારે જ આપણે બેટરમાં 1 પિંચ જેટલા ખાવાના સોડા એડ કરી દેવાના છે. એનાથી બહુ જ સરસ એવા પકોડા આપણા બનીને રેડી થશે. બિલકુલ મોઢામાં ડચુરો પણ નહીં વળે અને તેલ પણ ઓછું પીશે. તો બસ આવી રીતે બ્રેડ સ્લાઇસને વચ્ચેથી કટ કરીને તમારે બેટરમાં બોળીને મીડિયમ ગરમ તેલ હોય ત્યારે જ તમારે તેલમાં એડ કરી દેવાનું છે અને 1 મિનિટ માટે તમારે એને પલટાવવાનું નથી. આવી રીતે ઉપરથી થોડું તેલ તમારે એડ કરવાનું છે ચમચાથી, જેથી કરીને ઉપરનું જે લેયર છે એ કાચું ના રહે. તો બસ આવી રીતે હળવા હાથેથી તમારે એને પલટાવતું રહેવાનું છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લેવાનું છે. એકદમ હાઈ ફ્લેમ પર તમારે નથી તળવાનું, નહીંતર અંદરથી જે પકોડા છે એ કાચા રહેશે. તો બસ આવી રીતે જ આપણા પકોડા બનીને તૈયાર છે.
અહીંયા જો તમે આખી બ્રેડ સ્લાઇસને આવી રીતે તળેલી હોય બેટરમાં એડ કરીને તો તમે એને આવી રીતે પણ કટ કરી શકો છો. આ પણ દેખાવમાં ખૂબ જ સરસ એવું લાગે છે. આની 3 સ્લાઇસ કરી લેવાની છે. તો આ પકોડાને તમે કોઈ પણ રીતે કટ કરીને સર્વ કરી શકો છો. બહુ જ સરસ એવા ટેસ્ટી એવા લાગે છે. બીજી બ્રેડ સ્લાઇસને હું વચ્ચેથી 4 ટુકડા કરીને આવી રીતે કટ કરું છું. તો તમે તમારી પસંદ પ્રમાણે કટ કરી શકો છો. તો બસ તૈયાર છે આપણા એકદમ કેન્ટીન સ્ટાઇલના બ્રેડ પકોડા. એને તમે ગ્રીન ચટણી અથવા તો કેચઅપ જોડે સર્વ કરો અને એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ.